આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે। નાગરિકોને મદદરૂપ થવા માટે ખાસ કેમ્પોનું આયોજન કરવા મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ સૂચના આપી છે, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 15 અને 16 નવેમ્બર તથા 22 અને 23 નવેમ્બરના ખાસ કેમ્પો યોજવામાં આવ્યા હતા। આ જ શૃંખલામાં હવે 29 અને 30 નવેમ્બરના 2 દિવસ માટે રાજ્યના તમામ 182 વિધાનસભા મત વિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ યોજાશે। આ કેમ્પમાં મામલતદાર પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને ફોર્મ ભરવા સહિતની મદદ કરશે। મુખ્ય નિર્વાચન અધિકારીએ આ કેમ્પોમાં મહત્તમ લાભ મેળવીને ગણતરી ફોર્મ ભરીને સુપરત કરવા પણ નાગરિકોને અપીલ કરી છે। કચ્છમાં આજે વિવિધ શહેરો અને ગામોમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ભુજ ખાતે વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી। તો અંજાર તાલુકાના કોટડા ગામે ઓલ ઇન્ડિયા SC/ST OBC માઇનોરિટીઝ મહાસંઘ દ્વારા સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાનની પ્રસ્તાવનાનું વાંચન કરાયું હતું। આ પ્રસંગે સમાનતા અને બંધુત્વના મૂલ્યો જતન કરવાના સૌએ સંકલ્પ લીધા હતા। આ ઉજવણીમાં ગામના સરપંચ મયાજરભાઈ શામળિયા, સંગઠન પ્રમુખ હમીરભાઈ શામળિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો જોડાયા હતા। નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। આ સભામાં વહીવટી વર્ષ 2026-27નું ₹124.24 કરોડનું અંદાજપત્ર સર્વસંમતિથી પસાર કરી બહાલી આપવામાં આવી હતી। આ અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, સમાજ કલ્યાણ અને કુદરતી સંકટ સમયે સ્વભંડોળ માટે જોગવાઈ રાખવામાં આવી છે। 2026-27ના બજેટમાં ₹25 કરોડની પૂરાંત દર્શાવવામાં આવી હતી। સામાન્ય સભામાં નેત્રા ગ્રામ પંચાયત દ્વારા પરત કરાયેલ જેટિંગ મશીન નિરોણા ગ્રામ પંચાયતને સુપરત કરવા ઠરાવ કરાયો હતો। આણંદ પર યક્ષ જૂથ ગ્રામ પંચાયતમાંથી પલીવાડ ગામ માટે નવીન ગ્રામ પંચાયતની માંગણીને બહાલી આપવામાં આવી હતી। ધોરડો ખાતે યોજાતા રણ ઉત્સવની સ્વચ્છતા અને પર્યાવરણીય સંવેદનશીલતા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે। આ જાહેરનામા અનુસાર ધોરડો રણ ઉત્સવ વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો વિસ્તાર તેમજ રોડ ટુ હેવન વિસ્તારને નો સ્પીટિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આ હુકમ મુજબ પ્રવાસીઓ કે સ્થાનિકો દ્વારા તમાકુ, ગુટકા કે પાન મસાલાનું સેવન કરીને જાહેરમાં થૂકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે। આ જાહેરનામું 17 જાન્યુઆરી 2026 સુધી અમલમાં રહેશે। રાપર આઉટર રેન્જ દ્વારા કચ્છના ધોળાવીરા ખાતે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 16 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ 2 દિવસીય શિબિરમાં ભાગ લેવા માટે રસ ધરાવતી શાળાઓ અને કોલેજો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે। આ શિબિરમાં ધોરણ 8 થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને તેમને વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે। રસ ધરાવતી શાળાઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, રાપર આઉટર રેન્જ ફોરેસ્ટ કોલોની રાપર ખાતે અરજી કરવા જણાવવામાં આવ્યું છે। માંડવી નલિયા રોડ પર સોનાવાડા નાકા પાસે આવેલ એક ખાનગી મોલમાં ગઈ મોડી રાત્રે ફ્રીજના કમ્પ્રેશનમાં અચાનક આગ લાગી હતી, જેને પગલે માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે તરત જ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આ કાર્યવાહી 1 કલાક સુધી ચાલુ હતી, તેમ માંડવીથી ભૂપેન્દ્ર સલાટે આકાશવાણીને જણાવ્યું હતું। વર્ષ દરમિયાન સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। વર્ષ 2024 દરમિયાન સારી કામગીરી સબબ પૂર્વ કચ્છ SP સાગર બાગમાર તથા ગાંધીધામ નેત્રમના PSI JG રાજને ઉત્તમ કામગીરી, અસરકારક કાયદો વ્યવસ્થા જાળવવામાં મેળવેલી સફળતા બદલ ગાંધીનગર ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા। દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટીમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતને 408 રનના અંતરથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી છે। 549 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતની ટીમ રમતના અંતિમ દિવસે માત્ર 140 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી। ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 54 રન બનાવ્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાના સાયમન હાર્મરે 6 વિકેટ ઝડપી હતી। દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ મેચમાં ભારતને આટલા મોટા અંતરથી હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે। આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાએ ભારતમાં બીજી વખત અને છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી છે। આ પહેલા વર્ષ 2000માં હેન્સી ક્રોનેના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।